આજ અમે આવ્યા છીએ લેટ હાઉસ જોવા. લેટ હાઉસ છે ભાઈ, આ અમારી ગાડી જીવી નીકળી છે. આજ દરિયાકાંઠે આવી ગયા છીએ. લેટનો ફોટ હતો. આ બધો દરિયો છે ભાઈ, જુઓ જવા વાળો ના લાગે. અમારા વિનુભાઈ રિપેરિંગ કામ કરશે. આ બધો દરિયો છે, જોવો ઠેઠ લગી. આ તાપુ છે, એક તાપુ ઉપર ઊભા છીએ અમે. ને આ છે એ લેટ હાઉસ છે, જુઓ પાછળ જુઓ. આજ ઠેઠ દરિયાકાંઠે આવી ગયા છીએ અત્યારે અમે. જુઓ પણ આ રોડ મવા રોડ આવે છે. અમારા વિનુભાઈને રિપેરિંગ કામ કરવા જાય છે અંદર ગેટની અંદર. ને હું તમને દરિયો બતાવું છું. દરિયો અત્યારે ઘૂઘવાટા બહુ મારે છે. દરિયાનું કામ બહુ અત્યારે ઊંચું છે, બહુ ચોમાસાનું. દરિયો ઘૂઘવાટા જ મારતો હોય કાયમ માટે. જુઓ આજ અમારી ગાડી જોવા પાછળ પડી છે. અમે આજ રિપેરિંગ કામે આવ્યા છીએ. તમને દરિયો મોટો બતાવું. આમ એકદમ વરસાદ ચાલુ છે. જુઓ દરિયો જુઓ અમારા. આ કતપરનો દરિયો છે અમારે બંદરનો. ને આ લેટ હાઉસ અમારે જુઓ. ઉપર જવાય લેટ હાઉસ જોવા. માથે નાથી બહુ દરિયો ચોખ્ખો દેખાય. જુઓ ભાઈ, હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ને દરિયો જુઓ ભરાઈ ગયો છે. અત્યારે દરિયો કાંઠે આવી ગયો છે. જોરદાર પાણી આવ્યું છે અત્યારે. તોય તમને હજી એક રસ્તામાં હું સીન બતાવી અમારા બંદરનો. બહુ પાણી ના ભરેલું છે. બંધારો છે અમારે મવાનો. અમે મંદિર છે અમે ટેકરીમાંથી. એ નયા બહુ ફેરા જેવું છે. ને અહીંયા અમારે દર રવિવારે હોય એટલે બહુ માણસ અહીંયા ફરવાય આવે છે. લેટ હાઉસ છે ને અહીંયા બધા બાળકોની મજા આવે એવું છે. ઉપર લેટ હાઉસમાં ઉપર ચડે ને માથે જવાય ના, મજા આવે બાળકોને ફરવાની. તો અત્યારે પવન નથી ને કરતો, પવન ઘૂઘવાટા મારતો હોય ઉપર બેસીને હોય છે આપણે. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે વૈયાવાસી ગાડીની અંદર. હવે બહુ સારા મારો દરિયો છે પાણીનો અમારે અહીંયા.